રાજકોટના આજી નદીના કાંઠે આવેલું આશરે 400 વર્ષ જૂનું સોમનાથ મહાદેવ મંદિર પોતાની અનોખી પરંપરાને કારણે કાચબા મંદિર તરીકે પણ પ્રખ્યાત છે. આ મંદિરમાં ભક્તો ભગવાન સોમનાથ મહાદેવની સાથે જીવતા કાચબાનું પણ પૂજન કરે છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન કાચબા મંદિર ખાતે ભક્તોની વિશેષ આસ્થા જોવા મળે છે. લોકવાયકા મુજબ વર્ષોથી આ મંદિરમાં મોટી સંખ્યામાં કાચબાઓ જોવા મળતા આવ્યા છે. એક સમયે મંદિરમાં 200થી વધુ કાચબા હોવાની પણ લોકવાયકા છે. જો કે હાલ મંદિરમાં અંદાજે 5થી 7 જેટલા કાચબા જોવા મળે છે. મંદિરની સ્થાપના સંત શ્રી દેવગિરી બાપુ દ્વારા વર્ષો પહેલા કરવામાં આવી હોવાનું જણાવાય છે. ત્યારથી આ મંદિર ભગવાન મહાદેવની ભક્તિ સાથે કાચબા સાથે જોડાયેલી અનોખી પરંપરાનું પણ કેન્દ્ર બન્યું છે. રાજકોટના આ સોમનાથ મહાદેવ મંદિરની આ અનોખી કાચબા પરંપરા તેની શહેરના અન્ય ધાર્મિક સ્થળોથી અલગ ઓળખ આપે છે અને શ્રાવણ માસમાં અહીં ભક્તોની વિશેષ ભીડ અને આસ્થા જોવા મળે છે. જય ભોળાનાથ, જય મહાદેવ. મારું નામ કમલેશ ધનરાજપુરી ગોસ્વામી છે. અમારા નદીના કાંઠે કેસરી પુલ પાસે 400 વર્ષ જૂનું કાચબાનું મંદિર કહેવાય છે. પેલા મહાદેવનું મંદિર હતું. દેવગર બાપુ હતા, એ 500 વર્ષ જૂના છે. ત્યાં દેવગર બાપુ એ આવ્યા, એને પૂજા કરી, ઘટના કરી. અને રાજાશાહી વખતનું આ મંદિર છે. રાજાએ બનાવેલું હતું. નદીમાં જ્યારે પૂર આવેલું ત્યારે શ્રીફળ, અબીલના છાંટણા, કંકુના છાંટણા અને લોહીના છાંટણા નાખીને પૂર પણ ઉતરેલું. અને એક વખત કાચબો બહાર પણ જયેલો, ત્યારે કરફ્યુ થયું હતું, ત્યારે એને ગોળી લાગેલી, પણ એને કાચબાને કાંઈ થયું નથી. આ કાચબા અને કાચબાનું આજ 250 વર્ષ પહેલા અમારે 250 કાચબા હતા, જેમાં 7મી પેઢીથી અમે પૂજા કરી છે. અત્યારે 42 કાચબા હતા. અત્યારે અમારી પાસે 6 કાચબા છે, જે ફોરેસ્ટ ખાતાવાળાને અર્પિત કરી હતા. પછી આ કાચબો રહ્યો એની દવા પણ અમે દેતા હતા. બોમ્બે, દિલ્હી, મદ્રાસ, કલકત્તાથી અહીંયા આવી કોથળી મૂકી જતા. એમાં સંડાસ, પેશાબ અને કાચબો એક્સપાયર થઈ જાય ત્યારે એને દફનાવીને એની હાડકાની જે હોય ને, શરીરમાં કોઈ પણ ખરજવું હોય એની અમે દવા આપતા. હવે તો વૈજ્ઞાનિક થઈ ગયું એટલે હવે દવા કોઈ માનતા નથી. અને ભોળાનાથના ભક્તો દર શ્રાવણ માસે આરતીમાં બધા ફૂલ આવે છે અને મનોકામના એમની પૂર્ણ કરે. કોઈ પણ જાતનું આ મહાદેવ માનો સોમનાથ મહાદેવ છે એવી રીતે જ આ મંદિર છે. અને આટલા વર્ષ જૂનું છે અને 7મી પેઢીથી આ સાચવી છે. 7 પેઢીથી આ કાચબાની સેવા કરે છે. કાચબા અમારા દાદાને પ્રિય હતા. હરે હરે કાચબાને ખવડાવતા પીવડાવતા. પછી અમે 7 પેઢીથી કરી. કાચબો એક મહાદેવનું પ્રતીક છે, જે હરેક મહાદેવના મંદિરમાં હોય. અને વિષ્ણુ ભગવાનનો અવતાર છે, જેને મંથન કર્યું દરિયામાં, એ પણ કાચબો હતો. વિષ્ણુનો અવતાર કહેવાય છે. આ કાચબાની મહત્વ છે. ઘણા માણસો આને પૂજે છે, દર્શન કરે છે, ચાંદલા કરે, ઘરમાં પ્રતીક તરીકે રાખે છે. જય ભોળાનાથ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.